મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ આજના દિવસની તો આજે મેષ રાશિવાળા જાતકો માટે કે જેના અક્ષર અલઈ, જેનો સ્વામી મંગળ મહારાજ, મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ઘરેલું જીવનની અંદર તમને સારું સુખ મળતું જણાશે. સ્ટોક માર્કેટની અંદર તમને વિશેષ સફળતા મળી શકે અને રોકાયેલા ધનની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળતું જણાય. મિત્રોના સહયોગથી તમને ધન લાભ મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો આવહ શ્રી સૂક્તમનો પાઠ કરો, વિશેષ લાભ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી મને શુક્ર મહારાજ. સરકારી કામકાજની અંદર તમને વિશેષ લાભ મળતો જણાય ને દૈનિક કામકાજની અંદર તમને સ્ફૂર્તિ મળતી જણાશે. પ્રેમ પ્રસંગોમાં થોડી સફળતા મળી શકે અને આર્થિક સ્થિતિ તમારી સુધરતી જણાશે. સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ ખાસ કરીને આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી મીઠી સુગંધનો ઉપયોગ કરવો, તમને વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ. આજના દિવસની કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાશે અને વિરોધીઓ ક્યાંક ને ક્યાંક તમારા પરાજિત થતા જણાય. વ્યવસાયમાં આજે મહેનત બહુ કરવી પડે હો. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ તમને સારો લાભ આપશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ધન હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ખર્ચમાં તમારે વિશેષ ધ્યાન આપવું પડે અને સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. કર્મચારીઓનો તમને સુંદર મજાનો સહયોગ મળતો જણાય ને જોખમી રોકાણ ટાળવા તમારા માટે અત્યંત લાભદાયી છે. કર્ક રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર તમારા કુલદેવી માતાના મંત્રના જપ કરી દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, મિત્ર લઈએ સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. ભાગ્યોદય માટે આજે તમને નવી નવી તકો મળતી જણાશે. સાથી મિત્રથી તમને વિશેષ લાભ મળી શકે. ધર્મ કર્મની અંદર તમારી રુચિ વધતી જણાશે. આજના દિવસની અંદર પ્રોપર્ટી અને શેર બજારની અંદર રોકાણ તમને સારો લાભ કરાવી શકશે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની ઉપાસના કરી દિવસની શરૂઆત કરો, બેટર રિઝલ્ટ મળશે. અને હવે વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર શુભ કાર્ય માટે ઉત્તમ દિવસ છે. સ્નેહી મિત્રથી તમને લાભ મળી શકે એમ છે. લક્ષ્મીજીની અનન્ય કૃપા તમારા ઉપર વરસતી રહેશે અને પરિવારજનોથી તમને આનંદની અનુભૂતિ થતી જણાશે. આજે જ તમારે સારો લાભ જોઈએ છીએ તો મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો તમે જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. દર્શક મિત્રો, બિલકુલ. હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલાના અક્ષર ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. માનસિક અશાંતિ આજે થોડી ઘણી રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો, પરિશ્રમ વધારે રહેતો જણાશે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો તુલા રાશિવાળા જાતકોએ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, અવશ્ય સારો લાભ રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે ને તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખજો. આવકની અંદર આજે ઘટાડો થઈ શકે એમ છે ને ધાર્મિક કાર્યથી તમને વિશેષ લાભ મળતો જણાય. વૃશ્ચિક રાશિવાળા જાતકોને વિશેષ માત્રામાં ફાયદો જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમે સ્ત્રીઓનું માન સન્માન જાળવજો. કોઈ નાની કુંવારી દીકરી હોય એને સંપૂર્ણ શણગારનું દાન કરજો, વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધનના અક્ષર ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પ્રવાસ પર્યટનના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ખોટા વિચારોથી દૂર રહેવું બહુ જરૂરી છે. દાંપત્ય સુખની અંદર આજે વધારો થઈ શકે અને આજના દિવસમાં ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહકાર પણ તમને મળતો જણાશે.
આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ માત્રામાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીજીની આરાધના કરો, અવશ્ય સારો લાભ રહેશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ક અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. ભાઈ ભાંડુ સાથે થોડો ઘણો મનમેળ રહેતો જણાય. પ્રવાસ અને યાત્રાથી તમને વિશેષ લાભ મળી શકે. નોકરી અને વ્યવસાયની અંદર તમને અનુકૂળતા રહેતી જણાશે અને નવા કામ કરવાની સુંદર મજાની તકો પણ તમને પ્રાપ્ત થતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરવું, વિશેષ લાભ મળતો જણાય. જય ગણેશ. એક કોલર આપણી સાથે મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. ઘર ખર્ચની અંદર આજે તમને વધારો લાગતો જણાશે. આજના દિવસની અંદર કુંભ રાશિ વાળા જાતકોએ પાચન શક્તિ તમારી થોડી ઘણી મંદ રહેતી જણાય અને કુંભ રાશિ વાળા જે જાતકો છે એને ખાન પાનમાં પણ પરેજી રાખવી પડે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સાથ સહકાર આજે તમને ઓછો મળતો જણાશે. પરિવારમાં થોડા ઘણા મતભેદ રહી અને આજના દિવસની અંદર લક્ષ્મી નારાયણ ભગવાનની ઉપાસના વિશેષ લાભ આપશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, જ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય રહે. મિષ્ટાનની અંદર તમારી રુચિ વધતી જણાશે. વડીલ વર્ગથી તમને સારો લાભ મળી શકે અને કામકાજમાં પણ આજે તમને વિલંબ રહેતો જણાય. આજે સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ નારાયણ કવચનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી, અવશ્ય સારો લાભ મળી શકશે. જય ગણેશ.